બાંગ્લાદેશી મુદ્દે ડીજીપી વિકાસ સહાયની પ્રેસ કોન્ફરન્સ. સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા, અમદાવાદ. આજરોજ વહેલી સવારે એક મેગા સર્ચ ઓપરેશનનું આયોજન અમદાવાદ શહેર અને સુરત શહેરમાં સ્થાનિક પોલીસ તરફથી કરવામાં આવી હતી. અને આ સર્ચ ઓપરેશન ખાસ કરીને અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા અને વસાવટ કરતા બાંગ્લાદેશીઓ છે એ લોકોની વિરુદ્ધમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય તે હેતુથી આ સર્ચ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સર્ચ ઓપરેશનમાં અમદાવાદ શહેર પોલીસના અને સુરત શહેર પોલીસના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આખી રાત આખું આયોજન કરવામાં બ્રેઇનસ્ટોર્મિંગ કર્યું અને સંપૂર્ણ વ્યવસ્થાઓમાં કોઈ પણ ભૂલ ન થાય એ અંગે તમામ બાબતોની કાળજી લેવામાં આવી. અને એના કારણે આપણને ખૂબ સક્સેસફુલ ઓપરેશન રહ્યું છે એમ ચોક્કસ માની શકાય. આજે સવારે અમદાવાદ શહેરમાં જે મેગા ઓપરેશન કરવામાં આવી ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની વિરુદ્ધમાં, એમાં અમદાવાદ શહેરમાં કુલ 890 જેવા બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવી છે, જેમાં આશરે 465 કેસ 470 જેવા પુરુષો છે અને બાકી મહિલાઓ છે અને બાળકો છે. એની સાથે સાથે સુરત શહેરમાં જે સર્ચ ઓપરેશન રાખવામાં આવી એમાં પણ સુરત પોલીસને 135 જેવા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં એમને સફળતા પ્રાપ્ત થઈ છે. અગાઉ પણ અમદાવાદ શહેરમાં અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગેરકાયદેસર વસાવટ કરતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસ તરફથી કામગીરી કરવામાં આવતી હોય છે. અને પકડાયા પછી નિયમ મુજબ એ લોકોની ઇન્ટ્રોગેશન થાય છે. ઇન્ટ્રોગેશનમાં સ્થાનિક પોલીસની સાથે સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ સંસ્થાઓને સાથે રાખીને જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે. અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન પછી બાંગ્લાદેશી આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરવા માટેના પુરાવાઓ એકત્રિત કરી કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહી આ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિપોર્ટેશનની કાર્યવાહી પણ કરવામાં ભૂતકાળમાં પણ થઈ છે. પણ આજે સવારે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે કામગીરી થઈ છે એ મને લાગે છે સ્થાનિક પોલીસ તરફથી ખૂબ અભૂતપૂર્વ અને ઐતિહાસિક કામગીરી આ દિશામાં કરવામાં આવી છે. અને એ બદલ પોલીસ કમિશનર અમદાવાદ શહેર, સીપી સુરત શહેર અને એમના ટીમના તમામ અધિકારીઓ અને તમામ કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓને એ ખરેખર અભિનંદનના પાત્ર છે. ખૂબ સારી રીતે એ લોકોએ હોમવર્ક કરી અને પછી આ સર્ચ ઓપરેશનને પાર પાડ્યું છે, જેના કારણે 890 જેવા બાંગ્લાદેશીઓ અમદાવાદ શહેરમાં અને 135 જેવાને આપણે સુરત શહેરમાં પકડ્યું છે. એ લોકોની પૂછપરછ અત્યારે ચાલુ છે. કેન્દ્રીય બળના જે સંસ્થાઓ છે એ લોકોને સાથે રાખીને આપણે હજી પણ વધારે પૂછપરછ કરવામાં આવશે અને એ લોકોની ડિપોર્ટેશન અંગેની કામગીરી પણ ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. આજે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે કામગીરી થઈ છે એ પ્રકારની કામગીરી સમગ્ર રાજ્યમાં થાય. ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં આ પ્રકારની અસરકારક અને પરિણામલક્ષી કામગીરી થાય અને ગેરકાયદેસર વસાવટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા અને એ લોકોની વિરુદ્ધમાં નિયમ મુજબની કાર્યવાહી કડક રીતે થાય એના માટે સૂચના આપવા હેતુ અત્યારે એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેકને સૂચના આપવામાં આવી હતી. આ આખી જે વ્યવસ્થાઓ છે
એ વ્યવસ્થાઓમાં ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ, તમામ કર્મચારીઓ, દરેક પોલીસ સ્ટેશનના SHO એમાં જોડાય અને નિકટ ભવિષ્યમાં આવતા દિવસોમાં અલગ અલગ એકમોમાં પણ આ પ્રકારની કામગીરી થાય તે બાબતે એક વિડીયો કોન્ફરન્સ રાખવામાં આવી હતી અને એ વિડીયો કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમની સાથે સાથે તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, તમામ પોલીસ કમિશનર, રેન્જ હેડ, પોલીસ અધિક્ષક, લો એન્ડ ઓર્ડર, CID ક્રાઇમ, ATS એ તમામને એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આગળની જે ભવિષ્યની જે રણનીતિ છે એ રણનીતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી અને દરેક જિલ્લામાં આ પ્રકારની કામગીરી હવે ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. Also, how are they earning their livelihood? कोई employment दे रहा है, क्या कोई notification निकाला जाएगा कि ऐसे लोगों को वेरीफाई करके employment दिया जाए? जैसा कि मैंने आपको पहले कहा, ये इलीगल बांग्लादेशी इमिग्रेंट्स का विषय यह बहुत गंभीरता है और अगर हमारे ध्यान पे अगर ऐसा विषय आता है कि कोई भी बांग्लादेशी नागरिक इलीगल ढंग से हमारे यहाँ आया और इलीगल ढंग से आने के बाद उसने फेक डॉक्यूमेंट्स बनवाए तो इसकी एकदम जड़ तक जाके हम इन्वेस्टिगेशन करेंगे, इंक्वायरी करेंगे. मैं ये बात बहुत स्पष्ट ढंग से कहना चाहता हूँ कि आज हमने जो कार्रवाई की और ये कार्रवाई पहले भी होती थी लेकिन आज बहुत ही बड़े व्याप के साथ, बहुत ही बड़े रूप में हमने अहमदाबाद शहर में और सूरत शहर में किया. लेकिन भविष्य में इस तरह की गैर कायदेसर प्रवृत्ति न हो उसके लिए पूरा जो इनका मोडस ऑपरेंडी, इनका पूरा जो यहाँ पर कैसे आते हैं, किनसे मिलते हैं, कैसे फेक डॉक्यूमेंट बनाते हैं, उनका सोर्स ऑफ इनकम क्या है, सोर्स ऑफ लाइवलीहुड क्या है, इसकी हम इंक्वायरी पहले भी कर चुके हैं. लेकिन अभी आज इनको हम पकड़े हैं, इनका इंक्वायरी शुरू है, चालू है, इसलिए मैं उसके कमेंट नहीं करना चाहता हूँ. लेकिन इस प्रॉब्लम को हम जड़ से कैसे निकाला जाए उसके लिए भविष्य की रणनीति भी हम तैयार कर रहे हैं और उसके लिए अलग अलग हमारे जो संस्थाएं, उन संस्थाओं को साथ में रख के भविष्य में इस तरह के प्रॉब्लम्स को हम कैसे रोक सकें उसकी रणनीति भी हम जरूर तैयार. सर ये जो डिपोर्टेशन की कार्रवाई है वो उसकी प्रोसीजर क्या होती है और अंदर से कितना समय लगता है डिपोर्टेशन की कार्रवाई तब शुरू होती है जब हम बांग्लादेशी नेशनल का आइडेंटिटी स्टैब्लिश कर देते हैं और आइडेंटिटी स्टैब्लिश करने के लिए हमको उनके मुझे एविडेंस मिलता है. अलग अलग तरह का हमको एविडेंस मिलता है. डॉक्यूमेंट्री एविडेंस होते हैं, होते हैं, अलग अलग तरह के एविडेंस मिलता है. वो एविडेंस से हम इनके बांग्लादेशी होने का आइडेंटिटी स्टैब्लिश करते हैं और ये स्टैब्लिश करने के बाद हम भारत सरकार के मिनिस्ट्री ऑफ होम अफेयर्स को हम रिपोर्ट भेजते हैं और उसके ऊपर से डॉक्यूमेंट्स की स्क्रूटनी करने के बाद बॉर्डर सिक्योरिटी फोर्स के माध्यम से हम उनको रिपोर्ट करते हैं. इसमें कभी कभी समय ज्यादा लगता है, कभी कभी कम लगता है, लेकिन मेरे को पूरा विश्वास है कि हमारा ज्वाइंट इंटरोगेशन रिपोर्ट वो जल्दी तैयार हो जाएगा और उस रिपोर्ट के आधार पर, उस रिपोर्ट के बेसिस पे केंद्र सरकार और बॉर्डर सिक्योरिटी फोर्स के मदद से और सहयोग से इन लोगों को हम जो आइडेंटिफाई होते हैं उनके विरुद्ध में हम कार्रवाई करने के लिए आज सुबह अर्ली मॉर्निंग रात के अहमदाबाद शहर और सूरत शहर में एक मेजर क्रैकडाउन ऑपरेशन की व्यवस्था की गई थी. एक मेजर सर्च ऑपरेशन का आयोजन किया गया था और ये ऑपरेशन अहमदाबाद शहर और सूरत शहर में जो गैर कायदेसर ढंग से बांग्लादेशी नागरिक आके यहाँ पर रह रहे उनको आइडेंटिफाई करके उनको डिटेल करने के लिए इस प्रकार का आयोजन आज किया गया था. इस आयोजन को सफलतापूर्वक पूर्ण करने के लिए अलग अलग प्रकार की तैयारियां करनी होती है. पुलिस कमिश्नर अहमदाबाद शहर और पुलिस कमिश्नर सूरत शहर और उनके उच्च अधिकारियों की टीम ने पूरी रात पहले तो होमवर्क किए, इस पूरे आयोजन की व्यवस्था के बारे में
एक दूसरे के साथ चर्चा की, ऑपरेशन कैसे करना है, कब करना है, कितने आदमी की जरूरत पड़ेगी, किस प्रकार की टेक्नोलॉजी की जरूरत पड़ेगी। हमने इस ऑपरेशन में ड्रोन्स का भी उपयोग किया है और उसके माध्यम से आज अर्ली मॉर्निंग 3 बजे के आसपास साइमल्टेनियसली अहमदाबाद शहर और सूरत शहर में इस सर्च ऑपरेशन को अंजाम दिया गया। इस सर्च ऑपरेशन में अहमदाबाद शहर में करीब 890 और सूरत शहर में करीब 135 गैर कायदेसर बांग्लादेशी नागरिकों को डिटेन किया गया है। डिटेन करने के बाद अभी उनकी पूछताछ चालू है। इस पूछताछ में उनके बांग्लादेशी होने की आइडेंटिटी को एस्टैब्लिश करने के लिए अलग अलग प्रकार के डॉक्यूमेंट्री एविडेंस और अलग अलग प्रकार के एविडेंस कलेक्ट करने होते हैं, वो प्रक्रिया अभी चल रही है। एक बार जब उनकी पूरी एविडेंस हमको मिल जाती है कि बांग्लादेश नागरिक होने का, उसके बाद जो नियम के अनुसार डिपोर्टेशन की जो कार्रवाई होती है, वो डिपोर्टेशन की कार्रवाई के लिए केंद्र सरकार के साथ और बॉर्डर सिक्योरिटी फोर्स के साथ संकलन करके उनके डिपोर्टेशन की कार्रवाई भी हम त्वरित हो, उसके लिए भी हम प्रयत्न कर रहे हैं। मैं इस बात को जरूर कहना चाहूंगा कि गुजरात पुलिस और गुजरात सरकार इस विषय को बहुत ही गंभीरता पूर्वक लेती है और इस विषय को का सलूशन लाने के लिए हमारे राज्य के माननीय मुख्यमंत्री श्री और हमारे राज्य के गृह मंत्री श्री दोनों की तरफ से हमें सतत हमेशा मार्गदर्शन मिलते रहा है और उस मार्गदर्शन के तहत आज जो बहुत ही बड़ी ऐतिहासिक सफलता जो अहमदाबाद शहर और सूरत शहर पुलिस को मिली है, मैं अहमदाबाद शहर के सीपी और सूरत शहर के सीपी और उनके तमाम टीम के सभ्यों को बहुत बहुत अभिनंदन देता हूँ। और इस ऑपरेशन के बाद हमने एक वीडियो कॉन्फ्रेंस की आयोजन की थी। उस वीडियो कॉन्फ्रेंस में हमारे राज्य के माननीय गृह मंत्री श्री उपस्थित रहे थे और इस वीडियो कॉन्फ्रेंस के माध्यम से गुजरात राज्य के हर पुलिस कमिश्नर, हर रेंज गुना, हर पुलिस अधीक्षक, एडिशनल डीजी लॉ एंड ऑर्डर, सीआईडी क्राइम, एंटी टेररिस्ट स्क्वाड्स के अधिकारी भी हाजिर थे और अब पूरे राज्य व्यापी ढंग से गुजरात राज्य के अलग अलग जिलाओं में इस बात की फिर से लोगों को सक्रिय किया गया है और निकट भविष्य में अहमदाबाद और सूरत शहर के उपरांत अलग अलग यूनिट्स में भी इस प्रकार की कार्रवाई आपको सुनने को देखने को मिलेगी। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.